આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન છે, ટ્રમ્પની પહેલ પછી યુદ્ધ વિરામ. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શસ્ત્ર વિરામની સંમતિથી દુનિયાને હાશકારો. થોડા કલાકમાં જ બંને દ્વારા સામસામા હુમલા કરાતા અમેરિકી રાષ્ટ્રપતિએ બળાપો દર્શાવ્યો. જો કે મોડેથી નેતન્યાહુ અને પેજેશ્કિયાન હાલ શાંતિ માટે સહમત. કચ્છ મિત્રના પહેલા પાને વરસાદના સમાચાર. 2 દિવસમાં 13 ઇંચ વરસાદથી સુરત બેહાલ. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર. નર્મદાના નાંદોદમાં 8.5 ઇંચ. તાપીમાં 6 ઇંચથી જનજીવન પ્રભાવિત. કચ્છ મિત્રના પહેલા પાને વધુ એક સમાચાર. ભારતના વિરોધીઓ ક્યાંય સુરક્ષિત નહીં. ગાંધીજી અને શ્રી નારાયણ ગુરુ વચ્ચે ઐતિહાસિક સંવાદની શતાબ્દીની ઉજવણીમાં મોદીનું સંબોધન. હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરનું મથાળું જણાવે છે કે જૂનાગઢના સંશોધન કેન્દ્રએ વિકસાવેલી મગફળીની નવી જાતને આવકાર. દેશમાં 12,000 ક્વિન્ટલ બિયારણ વેચાયું. જૂનાગઢના 2 અને હૈદરાબાદના 4 વિજ્ઞાનીઓની 10 વર્ષની મહેનત રંગ લાવી. ઓલિવ ઓઇલ 3,000 રૂપિયા, જ્યારે આ તેલ 200 રૂપિયા લીટર. 53% તેલનું પ્રમાણ. ખેડૂતો માટે આશીર્વાદ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજનું શીર્ષક છે, કલેક્ટરનો આદેશ, ભુજના તળાવો નોટિફાઈ કરી રિપોર્ટ સોંપો. સિંચાઈ વિભાગનો જવાબ, કામગીરી અમારા ક્ષેત્રમાં નહીં. 5 વર્ષથી તંત્ર ચલક ચલાણું રમે છે. ઠોસ પરિણામ આવે એવી કામગીરી નહીં. 10 વર્ષમાં અનેક જળસ્રોત નષ્ટ થઈ ગયા. તળાવોને નોટિફાઈ કરવાની જવાબદારીમાંથી સિંચાઈ વિભાગે હાથ ઊંચા કરી લીધા. દિવ્ય ભાસ્કરના અંતિમ પાનાનું મથાળું છે, આજે 4 વાગ્યા સુધી કચ્છની 129 ગ્રામીણ સંસદને મળશે નવા સુકાની સભ્ય. મતપેટીઓ ખુલ્યા બાદ પરિણામ જાહેર થવાની સાથે 1,662 ઉમેદવારોનું ભાવિ ખુલશે. જિલ્લાના 9 તાલુકામાં સવારે 9 વાગ્યાથી વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની કામગીરી શરૂ કરવામાં આવશે. હું મનોજ સોની. સંદેશની આજની હેડલાઇન છે કે ઈપીએફઓએ ઓટો સેટલમેન્ટની મર્યાદા વધારી અને ₹5 લાખ કરી. ઈપીએફઓના સભ્યને તાત્કાલિક પૈસાની જરૂરમાં મદદ મળશે. હવે ક્લેમના રકમનું પેમેન્ટ પણ સરળ બનાવવામાં આવ્યું. સંદેશના અંદરના પાને સચિત્ર અહેવાલ છે કે કચ્છના પાટીદાર ગામોમાં ભવાઈ નાટકો હજુ એ જીવંત. 700 કરતાં પણ વધુ વર્ષોથી નાટક રજૂ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતી ભવાઈ મંડળીઓ. પાટણના કલાકારો રોજીરોટી માટે 2.5 મહિના સુધી કચ્છમાં પડાવ નાખી લોક સંસ્કૃતિના માધ્યમથી લોકોને મનોરંજન પૂરું પાડશે. ભવાઈ કલાકારોની નવી પેઢી વારસો છોડી વિકલ્પની શોધમાં. વધુ એક સમાચારમાં જોઈએ તો સરકાર દ્વારા આજે 25 જૂનના સંવિધાન હત્યા દિવસ મનાવાશે. અત્યાચારોનો ભોગ બનેલા લોકોને યાદ કરાશે. કટોકટી સાથે વાણી સ્વતંત્રતા, ન્યાયિક પ્રક્રિયાનો અધિકાર સ્થગિત થતા લોકશાહી પડી ભાંગી હતી. વધુ એક સમાચારમાં જોઈએ તો ભુજમાં સંગીત શિક્ષકને લાલચ આપી શખ્સે ₹1,60,000ની ઠગાઈ કરી. અખબારમાં આપેલી જાહેરાત પરથી શિક્ષકે સંપર્ક કરતા ફસાઈ ગયા. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારને કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. આજે 25 જૂન વિશ્વ વિટિલિગો ડે. શરીર ઉપર સફેદ દાગ દેખાય તો વિટિલિગો હોઈ શકે. નિદાન જરૂરી. સફેદ દાગ થવાનું મુખ્ય કારણ
શરીરની ઓટો ઇમ્યુન સિસ્ટમ છે, તેને કારણે ત્વચાના કુદરતી રંગદ્રવ્યોનો નાશ થાય. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સ્વાસ્થ્યના વધુ એક સમાચાર અંતર્ગત ગાંધીધામમાં હૃદયની બીમારીની સારવારથી બાળકીને નવજીવન. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સફળ ઓપરેશન. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. કચ્છમાં 57,000 મહિલાઓને રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય. પુનઃ ઘર સંસાર વસાવવા 1 વર્ષમાં કુલ 6 ગંગા સ્વરૂપા મહિલાને કુલ 3 લાખની સહાય અપાઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર